રાત્રિના સમયે ઝેરી જીવજંતુઓ અને હિંસક પ્રાણીઓનો ભય ખેડૂતો માટે ભૂતકાળ બન્યો. કિસાન સૂર્યોદય યોજનાએ તાપી જિલ્લાના 518 ગામોના 45,000થી વધુ ખેડૂતોના જીવનમાં પાથર્યો સુરક્ષાનો ઉજાસ. હવે મિત્રોના ટોળાની જરૂર નથી. દિવસે વીજળી મળતા અમે આત્મનિર્ભર અને ચિંતામુક્ત બન્યા. જયેશભાઈ ગામિત. નાની ચીખલીના ખેડૂત મિત્રોની ટુકડીએ વ્યક્ત કર્યો આનંદ. કહ્યું, ખેતીમાં શ્રમ ઘટ્યો અને સુરક્ષા વધી. વ્યારા તાલુકાના નાની ચીખલી ગામમાં જ્યારે રાત પડતી ત્યારે ખેડૂતોને શિયાળામાં થીજવી દેતી ઠંડી અને ઝેરી જીવજંતુઓ કે હિંસક પ્રાણીઓના ભય વચ્ચે ખેતરમાં પાણી વાળવા જવું પડતું હતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. હવે રાત્રિના સમયે ઝેરી જીવજંતુઓ અને હિંસક પ્રાણીઓનો ભય ખેડૂતો માટે ભૂતકાળ બની ચૂક્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની કિસાન સૂર્યોદય યોજનાએ તાપી જિલ્લાના 518 ગામોના 45,000થી વધુ ખેડૂતોના જીવનમાં સુરક્ષાનો ઉજાસ પાથર્યો છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના હેમંતભાઈ ગામિત, મિહિરભાઈ ગામિત, જયેશભાઈ ગામિત અને સાવનભાઈ ગામિત સહિત 5 મિત્રોની ટુકડીએ આ યોજના અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા છે. જયેશભાઈ ગામિત ભૂતકાળના દિવસો યાદ કરતા કહે છે કે અગાઉ ખેતીવાડી સિંચાઈ માટે રાત્રે વીજળી મળતી હોવાથી ખેતરમાં પાણી વાળવા જતી વખતે ભારે અસુરક્ષા અનુભવાતી હતી. ભયને કારણે અમારે ફરજિયાત મિત્રોના ટોળા સાથે જ ખેતરે જવું પડતું હતું, જેના કારણે સમયનો પણ ઘણો બગાડ થતો. જો ક્યારેક મિત્રો ભેગા ન થઈ શકે તો અમે ખેતરે જવાનું ટાળતા હતા. રાત્રે ખેતરમાં પાણી વાળવું અને પાળ બાંધવી ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું, જેના કારણે ખેડૂતોનો શ્રમ પણ વધી જતો હતો. કિસાન સૂર્યોદય યોજનાથી હવે ખેડૂત મિત્રોની ટુકડી ખુશ છે. તેઓએ જણાવ્યું કે ખેડૂતોની આ શારીરિક અને માનસિક પીડાને રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ સાથે સમજી છે. કિસાન સૂર્યોદય યોજના દ્વારા આ મુશ્કેલીઓનો કાયમી નિકાલ આવ્યો છે. હવે દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થતાં ઝેરી જીવજંતુઓ કે હિંસક પ્રાણીઓનો ડર રહ્યો નથી. ખેડૂતો હવે રાત્રિનો સમય પોતાના પરિવાર સાથે શાંતિથી વિતાવી શકે છે. મિત્રોની રાહ જોયા વિના ખેડૂત સ્વતંત્ર રીતે પોતાના ખેતરમાં કામ કરી શકે છે. હા, મારું નામ જયેશભાઈ નારાયણભાઈ ગામિત છે. હું નાની ચીખલી, તાલુકો વ્યારા, જિલ્લો તાપીનો રહેવાસી છે. અમારે અહીંયા આગળ જે ખેતી બધા અમે ખેડૂત મિત્રો છે અહીંયા ભેગા થયેલા ને રાતે લાઇટ ત્યાં ટાઈમે રાતે દિવસે એવી લાઇટ આવતી હતી. રાતના લાઇટ આવે તો અમને અહીંયા ખેતરમાં પાણી વાળવા માટે આવવા માટે ઘણી તકલીફ હતી, કેમ કે જેની જાનવર છે, જંગલી જાનવરો છે, એનાથી અમને બહુ ભય રહેતો હતો. એકલાથી આવતો નહીં હતું, એટલે અમને લાઇટ આવે તો બી એકલા આવીએ તો નહીં આવે, બધા ગ્રુપમાં ભેગા થઈને આવતા હતા. એટલે હવે જ્યારે આ કિસાન સૂર્યોદય યોજના આવી ને પાવર દિવસે મળે છે તો અમારા માટે બધું શાંતિ છે. દિવસે પાણી વાળવાનું એટલે અમને કંઈ તકલીફ નહીં ને કોઈની જરૂર પડે નહીં. એકલા આવીને અમે બધું કામ કરીને જતા રહીએ, એટલે રાતના કોઈ આવવાની જરૂર રહેતી નથી. એટલે અમારા સરકારશ્રીનો બહુ આભાર માનીએ છીએ. મારું નામ હેમંતભાઈ વિરેન્દ્રભાઈ ગામિત છે. ગામ ચીખલી રહેવાસી, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. હું નાનપણથી જ ખેતી કરું છું અને આગળ આજ કિસાન સૂર્યોદય યોજના ચાલુ કરી એ હમણાં ચાલુ કરી આગળ ને એની પહેલાંથી રાતના સરકાર તરફથી 10:30 વાગે પાવર આવતો હતો, રાતના 6:30 વાગ્યા લગીન છે. ત્યારે અમને ઘણી તકલીફ થતી હતી, કારણ કે રાતના સાપ બી હોય, દીપડો બી, એટલે અમારે બધા જ કોઈ એક બે મિત્રોને બી લઈને આવવા પડતા હતા. એટલે ત્યાર પછી આ સરકારે આ ચેન્જ કરી નાખ્યો અહીંયા ટાઈમ. હવે સવારે 8 થી 4 છે. એટલે આ કિસાન સૂર્યોદય યોજના ચાલુ થઈ એટલે ઘણું બધું અમને રાહત થઈ ગયો, એટલે પૂરેપૂરો જ રાહત થઈ ગયો. કારણ કે અમે આ શેરડીમાં એમ તેમ પાણી વાળવા આવતા હતા રાતના, ત્યારે હું દીપડાનો બી ભય હતો, રાતના સાપ બી, એટલે તકલીફ ઘણી પડતી હતી. એટલે આ યોજનાથી ઘણો બધો ફાયદો થઈ ગયો. હા, મારું નામ મિહિર દિનેશભાઈ ગામિત, રહેવાસી નાની ચીખલી, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. આગળ અમે જ્યારે પાણી વાળતા હતા, જ્યારે નાઇટમાં લાઇટ આવતી હતી, આ મારું આખું ગ્રુપ છે તે અમે રાત્રે ગમે ત્યારે રાત્રે જતા હતા પાણી વાળવા. પણ જ્યારથી આ સૂર્યોદય યોજના આવી છે ત્યારથી અમને બહુ જ આનંદ થયો છે. અમે દિવસે જ પાણી વાળીએ છીએ, અમને કંઈ અત્યારે હાલ પરેશાની થતી નથી. ને આગળ જ્યારે અમે નાઇટમાં પાણી વાળતા હતા, ઝેરી જાનવર, દીપડા, એનાથી ખૂબ પરેશાની થતી હતી. પણ જે હાલ પરિસ્થિતિ એવી છે કે અમે એકદમ નિરાંત છે, કંઈ પણ જાતની અત્યારે તકલીફ નથી અમને. નમસ્કાર, હું શરદ ચૌધરી, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વ્યારા વિભાગીય કચેરી. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આપણે 2 વર્ષ પહેલાં આ યોજના ચાલુ કરવામાં આવી છે.
એ અંતર્ગત આપણા તાપી જિલ્લાના 518 ગામો આવેલા છે. એની અંદર અમારા 52 સબસ્ટેશનો કાર્યરત છે અને એમાંથી 164 ફીડરો ખેતીવાડી માટેના છે, જેના પરથી આપણા તાપી જિલ્લાના 45,000 જેવા ગ્રાહકોને ખેતીવાડી માટે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. એ અંતર્ગત 2 શિફ્ટ દરમિયાન આપણે એમને દિવસ દરમિયાન વીજ સપ્લાય આપીએ છીએ. એમાં સવારે 5 થી 1 અથવા 1 થી 9 એ અંતર્ગત આપણે 13,000 જેવા ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડે છે અને બીજી શિફ્ટ સવારે 7 થી 3ની હોય છે, જે અંતર્ગત 32,000 જેટલા ગ્રાહકોને આપણે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો મળતો હોવાથી રાત્રિ દરમિયાન જે તકલીફો પડતી હતી તે તકલીફો અત્યારે પડતી નથી અને અમે પણ સારી રીતે લાઈનોનું સમારકામને એને જોઈ શકીએ છીએ અને ખેડૂતોની ફરિયાદો એનાથી ખાસી દૂર થઈ ચૂકી છે.